મહેસાણાના વરેઠા ગામે 1 વર્ષના બાળકની અચાનક તબિયત લથડતા તેને વડનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયું. વધુ સારવાર માટે તેને અમદાવાદ સિવિલમાં લાવવામાં આવ્યું, જ્યાં તેનું મોત થયું. એ જ રીતે દહેગામના એક 7 વર્ષના બાળકને તાવ, ખેંચ અને મગજના તાવની અસર જોવા મળી, જેનું પણ અમદાવાદ સિવિલમાં મોત થયું. આ બંને બાળકોના કેસમાં એક વાયરસ કોમન જોવા મળ્યો, ચાંદીપુરા વાયરસ. જી હા, ગુજરાતમાં આ વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે શું છે આ ચાંદીપુરા વાયરસ કે જેનો આતંક સતત વધતો જઈ રહ્યો છે? આજના આ વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું. ચાંદીપુરા વાયરસનો સૌપ્રથમ કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યો હતો, જેણે ધીરે ધીરે ગુજરાતમાં પગપેસારો કર્યો. આ વાયરસ પાછળ જવાબદાર છે સેન્ડ ફ્લાય નામની માખી કે જેના કરડવાથી બાળકોમાં ચાંદીપુરા વાયરસ ફેલાય છે. સેન્ડ ફ્લાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે. આ માખી સામાન્ય માખી કરતાં 4 ગણી નાની હોય છે. ગ્રામ્ય વિસ્તારોના ખાસ કરીને ગાર લીંપણવાળા ઘરોમાં દિવાલની તિરાડોમાં આ માખી રહે છે. તમને નવાઈ લાગશે, પણ ગોધરાની મૃતક બાળકીના ઘરની આજુબાજુમાં તપાસ કરતાં આવી 19 માખીઓ મળી આવી. આ વાયરસ સામાન્ય રીતે 14 વર્ષની ઉંમર સુધીના બાળકોમાં જોવા મળ્યો છે. રાજ્યમાં શંકાસ્પદ 29 જેટલા ચાંદીપુરાના કેસ જોવા મળ્યા, જેમાં 15 જેટલા નાના બાળકો અને દર્દીઓના શંકાસ્પદ મોત થયા. જોકે પુણે મોકલવામાં આવેલા 7 સેમ્પલમાંથી એક જ સેમ્પલ ચાંદીપુરા વાયરસનું હોવાની આરોગ્ય મંત્રીએ સ્પષ્ટતા કરી છે. હવે તમને એમ થશે કે આ વાયરસના લક્ષણો શું હોય છે અને તેનાથી બચવા માટેનો કોઈ ઉપાય છે ખરો? તો સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, તેમને આ વાયરસ લાગવાનું જોખમ વધારે રહે છે. તેના લક્ષણોની વાત કરીએ તો બાળકને સખત તાવ આવવો, ઝાડા ઉલટી થવી, ખેંચ આવવી અને બેભાન થવા જેવા લક્ષણો મુખ્ય છે. તો હવે આનાથી બચવા માટેના ઉપાયો પણ જોઈ લઈએ. આ વાયરસ સેન્ડ ફ્લાયના કરડવાથી ફેલાય છે, તો તમારા ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલા છિદ્રો તથા તિરાડને પૂરી નાખો. ઘરમાં પ્રોપર સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા રાખો. તમારા 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાવાળી મચ્છરદાનીમાં સુવડાવો. અને હા, તેમને ખુલ્લા શરીરે બહાર આંગળા કે ધૂળમાં ન રમવા દો. એ મહત્વનું છે કે આ વાયરસ માટે અત્યાર સુધીમાં કોઈ જ રસી નથી શોધાઈ, પણ ગભરાવવાની જરૂર નથી. સાવચેતીના પગલાં ભરી તમે તમારા બાળકોને ચાંદીપુરા જેવા ખતરનાક વાયરસથી બચાવી શકો છો.